દાનપેટીઓમાંથી 3.95 કરોડની રોકડ મળી. દાનમાં 1 કિલોથી વધુ સોનું અને 14 કિલો ચાંદી અર્પણ. વિદેશી ચલણની પણ મોટી આવક નોંધાઈ. તમિલનાડુના પ્રસિદ્ધ તીર્થધામ તિરુચેન્દુર ખાતે આવેલા સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી દાનપેટીઓની ગણતરી દરમિયાન માતબર આવક નોંધાઈ છે. મંદિર વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર છેલ્લા 1 માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલી દાનની રકમ અંદાજે 3.95 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સમુદ્ર કિનારે આવેલા પવિત્ર યાત્રાધામમાં દર્શનાર્થે આવતા હજારો ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન મુર્ગનના ચરણે આ દાન ધર્યું છે, જે મંદિરની આવકમાં થયેલા નોંધપાત્ર વધારાને દર્શાવે છે. દાનપેટીઓમાંથી રોકડ રકમ ઉપરાંત કિંમતી ધાતુ અને વિદેશી ચલણ પણ મોટી માત્રામાં મળી આવ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ ભક્તોએ 1.14 કિલોગ્રામ સોનું અને 14.50 કિલોગ્રામ ચાંદીના અલંકારો તેમજ વિવિધ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી છે. આ સાથે જ અમેરિકન ડોલર, પાઉન્ડ અને યુરો સહિતના વિદેશી ચલણની 240 જેટલી નોટો પણ દાનમાં પ્રાપ્ત થઈ છે. મંદિરના સહાયક કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ બેંકના કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મંદિરના વહીવટીતંત્ર દ્વારા ભંડોળનો ઉપયોગ ભક્તો માટેની સુવિધાઓમાં વધારો કરવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યો માટે કરવામાં આવશે. તિરુચેન્દુર મંદિર એ દક્ષિણ ભારતનું એક અત્યંત મહત્વનું ધાર્મિક કેન્દ્ર છે, જ્યાં તહેવારોના સમયે શ્રદ્ધાળુઓને અવિરત પ્રવાહ જોવા મળે છે. પ્રાપ્ત થયેલી આ જંગી આવક યાત્રાળુઓના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આગામી સમયમાં શ્રદ્ધાળુઓ માટે ભોજનશાળા અને નિવાસસ્થાનના વિસ્તરણની યોજનાઓ પર પણ ભાર મૂકવામાં આવશે, જેથી યાત્રા વધુ સુખદ બની શકે. ஆரம்பத்தில் யார் என்னன்றது தெரியாதுல்ல. ஆமாம் 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 போக போக தான் தெரியும். ஃபஸ்ட் எடுத்தோன்னே எல்லாரையும் ஒரு சந்தேகம்